નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। દાહોદમાં ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના કેબિનેટ દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને તમામ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં વર્ષ 2024-2025ના જિલ્લા આયોજનની બેઠક સરદાર પટેલ હોલ કલેક્ટર કચેરી દાહોદ ખાતે યોજવામાં આવી હતી। આ બેઠકમાં મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સર્વે વિસ્તારોમાં સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને દરેક વિકાસ કામ સમય મર્યાદામાં ગુણવત્તાસભર થાય તે ખૂબ જ આવશ્યક છે। જે અનુસંધાને અધિકારીઓ અને વિવિધ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવી કામ કરવું ખૂબ જ જરૂરી છે। આ બેઠક દરમિયાન અગાઉ વર્ષ 2023-2024ની થયેલ આયોજન મંડળની બેઠકની કાર્યવાહી નોંધને તથા ફેરફાર કરેલ બચત રકમના કામોને બહાલી આપવા બાબત વિકેન્દ્રિત જિલ્લા આયોજન અને એટીવીટી યોજના હેઠળ વર્ષ 2021-2022થી 2023-2024ના વર્ષોમાં મંજૂર થયેલા કામોની નાણાકીય તથા ભૌતિક પ્રગતિની સમીક્ષા વર્ષ 2024-25માં વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળ હેઠળની 15% વિવેકાધીન તાલુકા કક્ષા જોગવાઈ મુજબનો તાલુકાવાર તથા સદવાર આયોજન મંજૂર કરવા બાબતે વર્ષ 2024-2025નું 15% વિવેકાધીન નગરપાલિકા જોગવાઈનું આયોજન મંજૂર કરવા બાબત વર્ષ 2024-2025નું જિલ્લા કક્ષાની ગ્રાન્ટમાં ₹150 લાખના આયોજન બાબતે તેમજ વર્ષ 2021થી લઈને વર્ષ 2024ના વર્ષમાં મંજૂર થયેલા કામોની નાણાકીય તથા ભૌતિક પ્રગતિ સમીક્ષા કરવામાં આવી હતી। આ બેઠક દરમિયાન વિશેષમાં મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે 2024-2025નું નગરપાલિકા આયોજન માટેની 15% જોગવાઈનું બજેટ પાસ કરવાની મંજૂરી સાથે બોર્ડની પરીક્ષા અંગે પણ સલાહ સૂચના કર્યા હતા તેમજ બાકી રહેલ કામો જલ્દી પૂર્ણ થાય એવી શુભકામના આપતા જણાવ્યું હતું કે આવનારા સમયમાં દાહોદ જિલ્લો શિક્ષણ તેમજ વિકાસમાં પ્રગતિ કરે એવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે। આ બેઠકમાં રાજ્યના પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા, ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા, ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અને કરણસિંહ ડામોર, કલેક્ટર શ્રી યોગેશ નીરગુંડે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, નિવાસી અધિક કલેક્ટર શ્રી એબી પાંડોર, પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોંઢા, આયોજન અધિકારી શ્રી BM પટેલ, સંબંધિત અધિકારી શ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।